કરી લે દીકુ એ બાપા એમ કેવાય હાજે નેરવા રાખજો જાણીએ છે રામુ જોઈએ જ નદી આ નદી જોઈ ને આ ક્યાંથી સેટ આવે ભાણવર થી સેટ આવે ઈ છે કે એ તો કહું હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો અમે ભાઈ હવાર નાઈને ખાશે ને આજે અમારે જવું છે બહાર માનતા ચડાવવા એટલે હવારમાં બધાએ નાઈ લીધું છે જો કે મેં તો બધાને મોર નાઈ લીધું છે અને ભાઈ ટાઈટ બહુ જ છે અને હજી ભાઈ હિરલબેન ને નાવાનું બાકી છે પછી રામદેવ પછી ગિરીશ અને હિરલ એ શેમ્પુ અંદર પડ્યા છે બાથરૂમમાં જ તો અમારે બધાને જવું છે માનતા ચડાવવા એટલે તમારે આજ પૂરેપૂરો વિડીયો જોવાનો છે કે અમે ક્યાં જઈએ છીએ જો ગિરીશે આવે છે હિરલ આવે છે એમ બધા જાય છે અને માનતા છે હિરલની હિરલ મકવાણા માનતા છે એટલે ભાઈ ભેગું જવું પડે કારણ કે એની મોર હું માનતા ચડાવવા ગઈ હતી એટલે એ મારી ભેગી આવી હતી એટલે આજી ખેલે ભાઈ એની માનતા છે એટલે અમારે બધાને જવાનું છે અને એ પાછું હાલીને જવાનું છે એટલે ભાઈ હિમાંશુ લઈ જવાનું છે ઓલી ફેર હિમાંશુ નતો લઈ ગયા આજે ખેલે હિમાંશુ લઈ જવું એટલે કદાચ ગાડી લેતા જવું ભેગી એટલે વાંધો ન આવે કારણ કે હાલીને જવાનું હોય એટલે પછી ભાઈ હિમાંશુ રહીને એટલી બધી તેડી એટલે પછી રામદેવ કે કોકને કહેવું એટલે ગાડી લઈ લે તો અમારે બધાને જવું છે માનતા ચડાવવા એટલે જો હું તો હજી તૈયાર ખાવાનું બાકી છે એટલે નાઈ લીધું બધા તૈયાર થઈ જાય પછી ખબર પડે અમે જો તૈયાર થઈ ગયા છે હવે અમારે હાલીને જવું છે ને જો આ બધા તૈયાર થઈ ગયા છે ગિરીશ મકવાણા રામુ ને હિમાંશુ રામ તમે ગાડી લઈને આવી છે ને ગાડી લઈને જાવ ને હા જો કે અમારી હિમાંશુ વધારે પડતા ગાડીમાં જાય અને કદાચ રસ્તામાં પછી એમ કે મમ્મી મારે હાલવું નથી હવે મારે ગાડીમાં બેહવું તો પછી ગાડી હોય તો ઉપાડી નહીં ને અને આ અમારે જો ગાડી આખશે જો મજા આવી છે તો અને હિરલબેન જો આની માનતા છે હિરલબેન જો તૈયાર થઈ ગયા છે ફોનમાં વાત કરે છે અને હવે અમે જઈએ છે હાલી અમે જો અડધે રસ્તે હાલીને પૂગી ગયા ખેતરોમાં આડધડ અને હિમાંશુ રામુ વાહે છે જો હિમાંશુ બેહા લીધી ખંભે આ બે જો ઠેલા લઈને હાલ્યા જઈ જો કે એમનું પાણી ભરીશું એટલે ગાડી નીકળે એમ નથી એટલે ગાડી પછી અમે રસ્તા મેલ દીધી છે અને હિમાંશુ જાય એટલે કેમ બાકી હિમાંશુ બહુ મજા આવે શું કોઈ કારણ કે હાલવું તો પડે નહીં અને હિરાલ માસી ભાઈ સંપલ પહેર્યા નથી માનતા છે એટલે એમનું હાલા જાય છે આ બાજુ જો ખેતરું છે અને જો આમ કે ટાંકો દેખાઈશ ને ત્યાં જવાનું છે ચાલો જાય આગળ પછી ખબર પડે કેટલું પાણી ભર્યું રામો આમ કાદું છે ધીરે હાલજો જ્યાં પાણી ચડ્યું હતું ડેમનું એટલે જો એટલું પાણી ભર્યું છે રસ્તામાં અમે ઉપર આવી જઈશ અને હવે ભાઈ બધા નાસ્તો કરવો છે હિમાંશુ ને દૂધીને પીવી છે હવે એમ થોડુંક દૂધ ને પીવરા લે એને પાણી બાણી પી લે જો અમારે હિમાંશુ ડાયરેક્ટ બોટલ લઈ લીધી હિમાંશુ તાર બોટલ ક્યાં લઈ લે દૂધી પીવી કે આજે ભાઈ હિમાંશુ દૂધી પીવી એટલે દૂધી પીવરાવ દઉં અને જો આ નદી છે એટલું પાણી ભર્યું હાલો પછી આગળ જાય પછી અમે જો આડે ધડથી નીકળ્યા હતા ને હવે તો જો કે હાઈવે રસ્તે પૂગી ગયા છે અને અમારી હિમાંશુ માસી ને મામા જો આગળ હાલ્યા જાય છે રામુને જો કે હાલવું પડ્યું ગાડી ધોસાર રાખી દીધી કારણ કે ગાડી નીકળે એમ નથી અમને એમ કે નીકળશે નહીં એટલે અમે રાખી દીધી અમારે તો હાલવાનો વીમો હતો કે પાણી ભર્યું હોય તો નીકળશું કેમ પણ વાંધો ન આવ્યો હવે જો કે હાઈવે રસ્તો આવી ગયો છે તો હવે અમારે જવાનું છે માનતા ચડાવવા અહીંયા પૂગ્યા પછી ખબર પડે અમે જો અડધે પીગા તો જો એટલી નદી આવી છે અને આ બધા જાય બેસી ગયા છે ને મારી હિમાંશુ આમ આગળ જાઓ બાપ જો નદી ભરી આખી જાય આખી નદી ભરી આ જો કે અમારા ગામમાં થઈને આવે અને હવે અમારે અધવસાલથી પછી પાછું જવું છે આ નદી તો આમ ક્યાંયથી સેટ આવતી છે ભાણવર બાજુથી કદાચ કે છે કે ભણવરથી આવી છે અમારા ગામ થાય નદી તો આમ ઘણી છે ભાઈ જો જાય નદી નારિયેળિયું ઘણું બધું છે આમાં અને આ બે જાય બેસી ગયા ફટા વાળવા રામુ જોઈએ જ નદી આ નદી જોઈ ને આ ક્યાંથી સેટ આવે ભાણવર થી સેટ આવે એ છે કે એ તો કહું ભાણવર વાનાવર ત્યાંથી સેટ આવે છે ને જો અહીંયાથી સેટ નદી આવે કેટલા કિલોમીટર થઈને આવે છે નદી વિસ્તાર તો કે નજી આમ આગળ ક્યાં કૂદી છે
ભાદર ઓહો અને જામ આની માનતા છે એટલે સંપલ નથી પહેર્યા ને મારી હિમાંશુ બેસી ગઈ જો કે અમારી હિમાંશુ હાલીને આજ પેલી ફેરા લઈ આવ્યા છે એને એટલે બહુ જ મજા આવી અહીં નદી છે મસ્તી નહીં એટલે અમારે થોડા ઘણા વિડીયો લેવા છે પછી ફોટા પાડવા છે એટલે અમે અહીંયા ઉભા રહી ગયા છે હજી તો આમ આગળ ઘણું જવાનું છે તો પેલા અમે ફોટા વિડીયો બધું ઉતાર લઈ પછી હવે જો અમે પાછા હાલતા થઈ ગયા છે અહીંથી નદીની બાજુમાં જ રસ્તો છે હિમાંશુ મામો જો કે આગળ જાય છે હું રામુ બે પાછળ હાલા જાય જો કે હવે તો હારખો રસ્તો આવી ગયો એટલે એ બધા દોડા જાય છે અમારી વાટે નથી જોતા રામુ કેવી મજા આવી જતા ખરી આજ પેલી ફેર અને એમાંય પાછું અમે આજ હાલીને જઈએ છે અને હાલીને માનતા છોડવા જતા એટલે પાછા વર્તા તો ભાઈ ગમે સાધનમાં બેસી જાય પણ અમે બધા એવો વિચાર કર્યો છે કે પાછા વર્તા હાલીને જવું કારણ કે હાલીને જવાની મજા જ બહુ ઓર છે અને આજ તો અમારે ભાઈ પાછું હાલીને જ આવવું છે અને અમારી હિમાંશુ આગળથી જો બોલાવે છે દોડી જઈશ જતા જે કેવી મજા આવે છે ને અને આ જો આ બાજુ નદી એમને હાલી જ આવે આ સેટ અમારા ગામમાંથી સેટ આવે આમ તો ભાઈ બહુ સેટેથી આવે ભાણવરથી કે છે એટલે એ બાજુ સેટ આવે એવું છે તો હવે અમે જઈ અહીં તો ચડાવવા મંદિરે પૂગ્યા પછી ખબર પડે એમ તો આગળ કદાચ ને કંઈ મસ્ત આમ લોકેશન એ હે સારું તો અમે ભાઈ વિડીયો લેવું અને પછી બીજું કંઈ હે તો એ લેવું અને ઓ હે આ નદી તો જો જા ત્રાહી આમથી સેટ આવે જે કેમ બાગે સીન કેવું આવે રામો અમે જો મંદિરે પૂગી ગયા છે અને અહીંયા અમે આવ્યા છે ઠુયાણે અહીંયા રસ્તામાં દાદાનો પેઢો છે ત્યાં આવ્યા છે આવી રીતના અમારી હિમાંશુ જો હે અને જો હિરલબેનની માનતા છે નારિયેલ વધારવાનું આમાં જોઈ લે નારિયેલ વધારવાનું અને અમારી હિમાંશુ જો જે કરે છે ના દાદાનો પેઢો છે જો કે બધા જોયો જ પાપા અમારી હિમાંશુ જો ઘુમરા મારે છે હા માનતા હોય પૂરી થઈ જાય એમ ઓલું કર લે હા જય માતા કર લે દીકુ એ બાપા એમ કેવાય હાજે નિર્વા રાખજો જાય છે તે બધું છે અહીંયા મોટા મોટો ઓલો હવન ને થાય ચા બાજુ છે ગલ્લું આવ્યું હાલો જે કરજો અને અમે હાલીને પૂગી ગયા છે અને ભાઈ અહીંયા આવ્યા એટલે આમ બહુ મજા આવે એમ ઘણી ફેરા આવતા આમ જીંકા હતા ત્યાં આવતા હતા અહીંથી છે ને હાલીને જ આવતા અહીંયા હવન કે ગમે હોય ને એટલે આમ આડે સાઈડ હાલીને આવીએ અહીંયા અને અહીંયા જોયું છે બધા જો આ મંદિર છે અને હિરલબેન હા ઓલું ગ્લાસ નથી એને ફોડવાનું હોય હાય હું નારિયેળ ફોડવાની ગેસ મને ના પાડે છે નારિયેળ ફોડવાની માનતાજીની હોય એને ફોડવાનું હોય બસ ચારું જો આમ નારિયેળ વધારે લીધું હે અને ગિરીશ મકવાણા જો ખાય છે નારિયેળ હાલો નારિયેળ ખાવું હોય તો જાય મામા બાપનો ફોટો હે મંદિર હે ખીજડો એ વિરોલે ખાય છે નારિયેળ હિમાંશુ પપ્પા શું કરે એ નારિયેળ ખાય અમે બધા જાય નારિયેળ ખાવા બેસી ગયા બહુ જ મજા આવે છે નાસ્તો ના લઈ આવ્યા આમ ગામમાંથી નીકળ્યા પણ નાસ્તો લઈને આવ્યા એટલે અટાણે તો જો નારિયેળ ખાઈએ પછી હવે પાછી ખેલ હાલી નથી આવું જવું ને આપડે હાલી જવું ના ભાઈ અમારે હાલી નથી જવું તમારે બેન જવું જજો કારણ કે ભાઈ તેડકો થઈ ગયો હે અને હિમાંશુ પાછી ભેગી છે હિમાંશુ થાકી ગઈ હાલતી નથી તેડીએ ને તો તેડાતી નથી પાછી હેઠી ઉતરી જાય છે એટલે એવું છે એટલે અટાણે તો કદાચ ને એમ જ જવું છે હાલીને પેલા તો હિંમત બહુ હતી હતી કે જવું છે હાલીને પણ હવે હાલીને નથી જવું રામુ હાલીને જવું હા ગાડીમાં અહીંયા હિમસુ જો ઘુમરા જ મારે
હાલીને જાવું. હાલીને જાવું હા તો તું એકલો જાય છે, અમે નહીં આવ્યા એવું ના હાલે, બધાને આવવું જોઈએ. તો અત્યારે છે કોણ દીકુ ને એનો મામો હેતી. ગીત મકવાણા ઓકે. અહીં જો કે હાઈવે રસ્તો હે એમાં હિમાંશુ જો મજા આવી ગઈ, ખડીએ ખડીએ અંદર જાય છે જે કરો. અહીંયા આડું દઈ દીધું દીકુ તાર પપ્પા આવે. તને મજા આવી? કિન્ને તેડી હતી તને? તને કિન્ને તેડી હતી? લાગ્યું અહીંયા આવતી રહે તોય ક્યાંય નિરાત નથી. હિરલ બેન બેઠા હે, નારિયેળ ભાંગી લીધા હે અને હવે અમારે જવું છે ઘેરે. ના હો. અહીંથી કંઈક સાધન જડે તો જાય, કારણ કે બપોર વૈસાર કઈ સાધન ના જડે ને ગાડી અહીંયા રસ્તામાં જ મેળ દીધી, ગાડી હાલે નહોતી એટલે ગાડી રસ્તામાં મેળ દીધી. હવે ગાડી કાંઈ ફટાફટા પાડીએ, વિડીયો લઈએ પછી નિરાજ જો અમારી માણસો જો ચાલુ કરી દીધું પાછું. ત્યાં કારીગર નથી કરવી. હાલો હાલ ફોટો પાડ દો મસ્તીનો. અમે ભાઈ ઠુયાણાથી નીકળી ગયા સૈકે પૈકે લાગીને અને જો રામદે અને હિમાંશુ જો બેઠા હે. અમે અહીંયા પૂગી ગયા કંડોળે અને ભાઈ ફોન ની વાટ જોઈએ છે કે કયા ફોન વાળો ફોન કરીને એમ કહે કે હવે હું આવ્યો, હાલો ગાડીમાં બેસી જાઉં. જો હિમાંશુ ભાઈ દડો ને બેટ ને લેવરાવ્યા હે. આ કંડોળું ને આ બે જો આ બેસી ગયા છે અને અમે ફોન કરી દીધો છે ઘેરે કે આમને ગાડી એમ ચડી જાવ. ગાડી જો કે રામદે અહીંયા પડી છે એટલે હવે આ ગમે કોક આવી ચડી જાય. અમે હવે વાટ જોઈએ છે કંડોળે બેઠા બેઠા. અહીંયા હાઈવે રસ્તો છે, અહીં બેઠા બેઠા વાટ જોઈએ છે કઈ આવે. એમાં હિમાંશુ જો વહી ગઈ પાછા, જો કે હવે આવો જ જોઈએ. મારા મોટા પણ છોકરો આવી ગયા. જો વિપુલ મકવાણા આવી ગયો ભાઈ, આવી ગયા. હાલો ગાડીમાં બેસી જાલો. કિને કિને જવાનું છે ગાડીમાં? હાલો તમે બેસી જાઓ પછી પાછા આવી અને આ બે ને તેડી જઈજો તમે. હાલો અમે બે જઈએ હવે. હાલો અમે જો ઘેરે પૂગી ગયા હે ને અમારી હિમાંશુ જો મીનાને રમાડે હે, નાસ્તો કરે હે ને રામદે જો ખાટલો ભરે હે, મતલબ કે ખાટલામાં કલર કરે હે, ખાટલો ભરતા નથી. અને અમે પૂગી ગયા ઘેરે ને આજ ભાઈ આલીને માઇન થડા ગયા હતા, બહુ જ મજા આવી હે ને ભાઈ. પાટિયાથી તો પછી જો કે ગાડી વાળો તેડો આવ્યો હતો મારા ભાઈ, એટલે પછી વાંધો નતો, હાલવાની જરૂર નથી પડી. પછી હિરલ ને ગિરીશ ને પછી ભાઈ રામ તેડી આવ્યા હતા એટલે એ કઈ વાંધો નતો. પછી ભાઈ અમારી હિમાંશુ ભાઈ થાકી ગઈ હતી એટલે અમારી હિમાંશુ સુઈ ગયા ને પછી અમે બધા સુઈ ગયા હતા. જો કે પગ થોડા ઘણા દુખતા હતા પણ અટાણે કઈ વાંધો નથી. જો ઉઠી ગયા અને હિમાંશુ જો નાસ્તો કરે છે અને મીંડળાને રમાડે છે અને અમે બધા ભાઈ ઉઠી ગયા છે. રામુ તો જો કે કામ કરવા વર્ગી ગયા છે. તો આજ એટલું કામ કર્યું છે ને આજે અમે મંચ ચડાવ્યા હતા અને બહુ મજા આવી છે. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાની છે, લાઈક કરવાની છે, શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. ઓકે બાય બાય.